રીસાડે યાર મન તો હવે હું શું કહું છું? યાર ધૂળ અરે મને રૂંગું તો નહીં આવતું આખો દાડ ના રોવાનું હોય પણ મફુજીએ શું કીધું મફુજી જ કે હું આવું છું એવું એમ ને ઓહો, તરત આવું છું હવે ફૂમતાઈ બધા જવું પડશે ઓહો આય લગીને ના ના નહીં આયા બધા જવું પડશે એનું એટલે પેલી વસ્તુ લાવવી પડશે કે કશું વસ્તુ લાવી નહીં ડાયરેક્ટ જ કાઢો તોડું લુગડું ઓઠાડી દે કોઈને શું ખબર હા હા પડવાની એ વાત સાચી હા બરાબર ખોટા પૈસા કોઈ દાડો એને કાઢ્યા નહીં ને આપણે શું કરવા કાઢો ના એ તો જાણે. હું પણ ફૂમતાઈ આમ મારા ચેડશું આના જેવા થાય હે હા એ વાત એ સાચી તાણ. હું કહું છું બધું કાઢો એટલે ના ઘટાય એવી વસ્તુ ના ઘટાય ના ઘટાય મફુજીએ ના આપવા દો બધા જોઈ લી ના કે હેજી વેજી ઓના જોડે કોઈ ફૂંચી ખાવાય નતું ને આપણે બે હલવાઈ જા કે દાગીના સોરાઈ ગયા હોય એના માથે આવશે ને હા એના કરતા જમ સેમ પડ્યો રહેવા જોઈએ એને એ વાત તો સાચી તાણી એને ખાલી આખી જિંદગી નવા લુગડો અને પહેરીને ફર્યો જ છે બીજું કોઈ કર્યું નહીં હાસું હાસું રો ચાલી આવી રો બધા રો રો ખરેખર મફુજી અત્યારે સમયનું કોઈ નક્કી નહીં હો જે ટાઈમે ફરી જાય. સાચી વાત છે હાજો હું મોણા જતો રહ્યો બોલો. ખેગરજી અસલ વાત કરું હા અરે હાજા હમ તો નતા દારૂ પીપીને આવી રહેલા હતા આ એ વાત તો સાચી હો. કોઈ દાડો મોડા તો અભ્યાસ જ નહીં લગી રહી. મોદા ના હોય પણ દારૂ પીપી કરે ને એટલે અંદર થી બધું હળી જાય બહાર થી મોણા હારો લાગે ને અંદર તો બધું હાવ ખોખલું થઈ જાય પેલા આદમી. પણ થોડા મોડા તો રહેવા દો કે તોય આપણને લાગે. હા એ વાત સાચી તમે મુઓ મર્યો તો ક્યાં ટાઈમે મર્યો છે તાણી મારે તો દૂધે પડી રહ્યું ડેરીનું ડેરી ના જવા મળ્યું મને તો. માણસ જતો રહ્યો છે તાણી. તમે દૂધ ને રોવો છો અલ્યા પણ મોણામાં શું હતું તાણી પણ આમાં કેવું છે ખબર છે દારૂ આખી જિંદગી રોવરાવતા હોય તો રોવું ચી રીતના કોઈ રોવા ના હોય.